જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ગઈકાલે એટલે કે રવિવારે ડીવાયએસનું પેપર હતું. તમે પેપર સોલ્યુશન પણ જોયું છે, તમે પેપર પણ આપ્યું છે. તો પેપર કેવું હતું? પેપર અઘરું હતું. તમારે વાંચવામાં 20 થી 30 મિનિટ તો વાંચવામાં જ ગઈ છે. કદાચ વાંચીને પ્રશ્નોના જવાબ આપ્યા છે તો તમે એવરેજ કાઢો ને તો અડધો કલાક તમારે વાંચવામાં ગઈ છે. કેમ? કારણ કે વિધાનવાળા પ્રશ્નો હતા અને જગ્યા ઓછી છે કે 100 જગ્યા હતી, એટલે એ પ્રમાણે પેપર કાઢવામાં આવ્યું છે. જેની બહુ તૈયારી હોય, યુપીએસસી લેવલની તૈયારી હોય, એ વિદ્યાર્થીઓ આરામથી પાસ થશે. બાકી જે જીપીએસસીનું તૈયારી કરે છે એમને પણ કદાચ સૂઝ તો ઓછી પડી છે, બરોબર. અને જે વિદ્યાર્થી મિત્રોને એવું લાગતું હોય કે મારા 200માંથી સારા એવા કવર થઈ જાય છે, તો તમે મેન્સની તૈયારી શરૂ કરી દો. અને પેપર સોલ્યુશન પણ તમે ઘણી એકેડમીએ મૂકી દીધા હતા, તમે જોયું હશે. કારણ કે એમની પાસે ડિજિટલ બોર્ડ છે, એટલા માટે ફાસ્ટ જ જલ્દી એ લોકો સોલ્યુશન કરી નાખે છે. અને મારી પાસે સામાન્ય બોર્ડ છે અને હું એક નોકરી સામાન્ય કરવા જાઉં છું, એટલા માટે મિત્રો મારે એક દિવસ લેટ પડ્યું છે, બરાબર. જો અહીંયા લખવું પડે છે, એટલે લખીને જો હું પેપર આખું કરવા જાઉં તો મારે 2 દિવસ જતા, કારણ કે પ્રશ્નો જેવા લાંબા પૂછ્યા છે. એટલા માટે ખાલી આપણે એક જ પ્રશ્ન અહીંયા લીધો છે, ડીઆઈનો પ્રશ્ન. તો ખાલી ડીઆઈનું સોલ્યુશન કેવી રીતે કરવું એ હું ખાલી શીખવાડીશ, ફક્ત 2 મિનિટમાં. અને 3 માર્કનો પ્રશ્ન હતો. 2 મિનિટમાં તમને 3 માર્ક કવર થાય એવું હું તમને કરી આપીશ, બરોબર. તો તમારું સાચું હોય તો સાચું કરજો, ખોટું હોય તો ખોટું કરજો. ચાલો આપણે જોઈએ. 5 મિત્રો: આકાશ, બીજા, કિરણ, દીપક, ઈશા મુંબઈથી 5 જુદા જુદા શહેરો તરફ જાય છે. કઈ બાજુ? અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ભાવનગર. યાત્રા 5 જુદા જુદા પરિવહન દ્વારા કરે છે. કયા કયા માધ્યમો છે? બસ, ટ્રેન, વિમાન, કાર, હોડી દ્વારા કરી. તો હવે આ નીચે તમને પ્રશ્નો કરે છે કે આને આ કર્યું અને આ કર્યું, તો હવે એમાં શું કરવાનું છે? ચલો વાંચી સંભળાવો. તમને કદાચ અક્ષર નહીં ઉકળાતા. જે વ્યક્તિ અમદાવાદ ગયો તેણે હોડી દ્વારા મુસાફરી કરી ન હતી. જોજો મિત્રો, મેં 9 પર ગોળ રાઉન્ડ કર્યું છે. હું કિરણ કાર દ્વારા સુરત ગયો અને બીજા વિમાન દ્વારા વડોદરા ગયો. દીપકે હોડી દ્વારા મુસાફરી કરી, જ્યારે ઈશાએ ટ્રેન દ્વારા મુસાફરી કરી. મુંબઈ બસ દ્વારા અમદાવાદ અને રાજકોટ સાથે જોડાયેલું નથી, એટલે ધ્યાન રાખજો. હવે આપણે શરૂઆત કરી. પહેલા તો 5 મિત્રો નામના છે. આકાશનો એ લખી નાખીએ આપણે, બરાબર. હવે શોર્ટમાં બીજાનો બી, કિરણનો કે, દીપકનો ડી, ઈશાનો આઈ. બરાબર થઈ ગયું. હવે શું છે? 5 શહેરો. આની નીચે શહેરો આવશે. અહીંયા શહેર, આપણે શહેર લઈ લઈએ. અહીંયા પરિવહન, કે કયા સાધનમાં ગયા હતા એ. હવે વાંચીએ આપણે. જે વ્યક્તિ અમદાવાદ ગયો તેણે હોડી દ્વારા મુસાફરી કરી ન હતી, એટલે હોડી અને અમદાવાદને કોઈ લેવા દેવા નથી, ધ્યાન રાખજો. બીજા નંબર, કિરણ કાર દ્વારા સુરત ગયો. કિરણ ક્યાં છે? આ રહ્યું. એને લખી દો પરિવહન કાર અહીંયા. અને ક્યાં ગયો? સુરત. બંને લખી નાખ. પતી ગયું કિરણનું કામ. પછી બીજા વિમાન દ્વારા વડોદરા ગયો. ક્યાં છે બીજા? આ રહ્યું. અહીંયા લખો વિમાન. ક્યાં ગયો? વડોદરા. શહેર લખી નાખો. થઈ ગયું. આ 2 તો ખાના ભરાઈ ગયા. હવે આગળ જોઈએ. ત્રીજા, દીપકે હોડી દ્વારા મુસાફરી કરી. દીપક ક્યાં છે? આ રહ્યું. અહીંયા લખો હોડી. જ્યારે ઈશાએ ટ્રેન દ્વારા. ઈશા ક્યાં છે? આ રહ્યું. તો અહીંયા ટ્રેન લખી નાખો. થઈ ગયું. મુંબઈ બસ દ્વારા અમદાવાદ અને રાજકોટ સાથે જોડાયેલું નથી. હવે ક્યાં આવે છે? બસ. હવે આ 4 વસ્તુ તો આવી ગઈ. હવે રહી એક બસ જ રહી છે આપણે, એટલે બસ અહીંયા આવશે. જોજો હો. થઈ ગયું. પછી પાછો પ્રશ્ન વાંચીએ. જે વ્યક્તિ અમદાવાદ ગયો તેણે હોડી દ્વારા મુસાફરી કરી ન હતી, એટલે કે અમદાવાદ હોડી દ્વારા, એટલે અહીંયા તો નહીં આવે. અહીંયા અમદાવાદ નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે એને હોડી દ્વારા મુસાફરી કરી ન હતી. તમે સાઈડમાં આવું પણ લખી શકો ને તો પણ ચાલે. અમદાવાદ હોડી, એટલે અહીંયા તમને ખબર પડે, એટલે પતી ગઈ. પછી મુંબઈ, અમદાવાદ અને રાજકોટ જઈ શકાતું નથી પરિવહન દ્વારા.
ધ્યાન રાખજો. હવે આગળ વધી. હવે કોણ બચ્યા છે? આકાશ અને ઈશા. અને અહીંયા હોડી દ્વારા જવાતું નથી. હવે શું કહેવા માંગે છે? બસ દ્વારા જવાતું નથી. અહીંયા બસ છે અમદાવાદ અને રાજકોટ, એટલે અહીંયા અમદાવાદ રાજકોટ આવવાનું નથી. બીજું શું છે કે અહીંયા હોડી અહીંયા એટલે નહીં આવે, એટલે રાજકોટ આપણું અહીંયા આવી જશે. સમજ્યા? ઉભા રહો એક કરી. અમદાવાદ બસ દ્વારા રાજકોટ, અરે મુંબઈ બસ દ્વારા અમદાવાદ કે રાજકોટ સાથે જોડાયેલું નથી, એટલે અહીંયા નહીં આવે, અહીંયા જ આવશે. અને હોડી દ્વારા અમદાવાદ જઈ શકાતું નથી, એટલે અમદાવાદ અહીંયા આવશે અને રાજકોટ અહીંયા આવશે. ભલે હોડી અને બસ દ્વારા આ બે જગ્યાએ જઈએ. હવે કયું રહ્યું? શું એક જ રહ્યું છે ભાવનગર. હવે તમને સમજાય દઉં મિત્રો, એટલે થોડુંક હું ગૂંચવાઈ ગયો. ગૂંચવાયો એટલે કે આગળ પાછું થઈ ગયું, બીજું કઈ નહીં. હવે આપણે જો હોડી દ્વારા અમદાવાદ જવાનું નથી, એટલે અહીંયા અમદાવાદ આવશે નહીં. બસ દ્વારા અમદાવાદ કે રાજકોટ જવાનું નથી, તો બે અહીંયા કપાઈ ગયા. તો હવે અહીંયા અમદાવાદ નહીં આવે, તો અમદાવાદ અહીંયા આવી જશે અને રાજકોટ અહીંયા, એટલે બે સ્પેસ થઈ ગયા. હવે વધ્યું તો કયું? આપણે ખાલી એ જોઈ લેવાનું, કયું શહેર વધ્યું? ભાવનગર. થઈ ગયું. હવે આ થઈ ગઈ ક્લિયરિટી છે મિત્રો. આમાં ખાલી 2 જ મિનિટનો સમય લાગે. તમારી ગમે તેવી ડીઆઈ હોય, તમે આવી રીતનો કોઠો પાડી દો એટલે તમે ખાલી 2 જ મિનિટમાં તમે તૈયાર કરી શકો છો. બરોબર? અને મારા અક્ષર થોડા નાના મેં કાઢ્યા છે, એટલે તમારે પેલું કરવાની જરૂર નથી, ટેન્શન ના લેતા. જો આવી રીતે કોઠો પાડી દેવાનો, એટલે તમારી હવે આ કોઠો પાડી દીધો આપણે. હવે જે પ્રશ્નો આપ્યા છે બસ એનું આપણે સોલ્યુશન કરવાનું છે. ચાલો જોઈએ. આપણે સોલ્યુશનમાં એ છે, મેં અહીંયા લખ્યા છે કારણ કે મારી પાસે સ્પેસ નથી મિત્રો, એટલા માટે. હવે પ્રશ્ન પહેલો એવો હતો, હા, વ્યક્તિ અને પરિવહન માધ્યમનું નીચેનામાંથી કયું સંયોજન સાચું નથી? ઈશા વિમાન પહેલું જ આપ્યું છે, તો ઈશા તો અમદાવાદ છે, તો પહેલું જ ખોટું છે. તો બીજું આગળ વાંચવાની પણ જરૂર નથી, તો પણ જોઈ લે આપણે. કિરણ કાર, ક્યાં છે કિરણ? કિરણ કાર સાચું છે. દીપક હોડી, દીપક હોડીમાં જ ગયો? હા, હોડીમાં જ ગયો, સાચું છે. આકાશ બસ, આકાશની બસ, એ સાચું છે. બરાબર. બીજો પ્રશ્ન, દીપક માટે નીચેમાં કયું સંયોજન સાચું છે? રાજકોટ બસ, રાજકોટ હોડી, અમદાવાદ બસ અને નક્કી કરી શકાતું નથી. આ 4 પ્રશ્નો આપે છે. હવે મિત્રો આવું આપ્યું કે નક્કી કરી શકાતું નથી, એટલે બધું ચેક કરો આરામથી. બરાબર? તો જોઈએ. ચાલો દીપક માટે. દીપક આવ્યો, દીપક રાજકોટ ન ગયો અને હોડીમાં ગયો, તો રાજકોટ હોડી અહીંયા લખેલું છે. બરાબર. નીચેનામાંથી અમદાવાદ કોણ ગયું? અમદાવાદ કોણ? ઈશા એક જ છે. ઈશા ગયો 5. અમદાવાદ કોણ ગયું? ઈશા. બસ આ હતા 3 પ્રશ્નો. જોયું તમે મિત્રો? પછી કેટલું સરળ થઈ જાય છે. આટલું તમે કર્યા પછી કેટલું સરળ. અમુક મિત્રોને ના ખબર પડતી હોય તો છોડી દેતા હોય છે પ્રશ્નો. તો મિત્રો છોડવાની જરૂર નથી તમારે. આવા ખાલી 2 જ મિનિટ થાય તમારે. આવું ઘણી 2 મિનિટ તમારે વિચારવાનું, કારણ કે મહેનત કરી હોય તો તમને આવડે છે. ના મહેનત કરી હોય એને તકલીફ પડે, પણ છતાં થોડી ઘણી આઈડિયા હોય તમે, તો તમે આવી રીતે કરી શકો છો અને ખોટા 3 માર્ક્સ ના ગુમાવો. આમાંથી એક પણ આડું ઓળું થઈ ગયું તો 3 3 ના 0 થાય, પ્લસ કે 0.25 એટલે 75, 0.75 કપાઈ જાય અને 3 પહેલા એટલે 3.75 માર્ક્સ તમારા માઇનસ જતા. એટલે ખાસ ડીઆઈમાં મહેનત કરજો, કારણ કે હવે નેક્સ્ટ પોલીસની ભરતી આવવાની છે અને હમણાં જ હવે 14 તારીખે આપણે છે તલાટી, રેવન્યુ તલાટીની એક્ઝામ, તો એમાં પણ ડીઆઈ પૂછાઈ શકે છે. તો જે મિત્રોને ડીઆઈ કાચું હોય તો આ આરામથી એકવાર શાંતિથી વિડીયો જોઈ લીધું. ભલે અક્ષર ના ઉકલાય, પણ કેવી રીતે રીત લખી છે એ જોજો. મારી પાસે જગ્યાનો સ્પેસનો અભાવ છે, એટલા માટે મેં આટલું જ લખ્યું છે. બાકી હું આખું પેપર સોલ્યુશન તમને કરાવું. બરોબર? જે પણ રીઝનિંગના પ્રશ્નો છે એ બધા હું સોલ્યુશન કરાવું. અને સોલ્યુશન તો જોઈ જ લીધું હશે તમે, ઘણી બધી સારી એકેડમીઓ મૂક્યા છે, બસ એ જોઈ લેજો તમે. આ તો ખાલી હું આ એક પ્રશ્નનું મારે સોલ્યુશન કરાવું હતું ડીઆઈનું, એટલા માટે. ડીઆઈ કારણ કે 5-5 માર્કનો કોઠો હોય છે, આપણે 5 માર્કનું હોય છે, એટલે તમે તૈયારી કરો તો 5 માર્ક રૂપા. અને તૈયારી ખાલી 1 જ કલાક આપો ને આમાં, ફક્ત 1 જ કલાક તમે, તો 1 જ કલાકમાં તમે 5 માર્ક તૈયાર કરી શકો છો, કવર કરી શકો છો. બરાબર? એટલે
જે વિદ્યાર્થી મિત્રો ડીવાયએસઓનું પેપર આપીને આવી ગયા છે, જેને સારું ગયું છે એ મેન્સની તૈયારી ચાલુ રાખો, અને જે લોકોને સારું નથી ગયું એમને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે 100 જ જગ્યા છે, 100 જગ્યામાં તો ભારણ રહેવાનું જ તે, અને પેપર આવા જ નીકળવાના, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બરોબર? તો મળીશું આપણે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.